આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થી વર્ગોને ખાસ અસર થઈ છે. એક તો મેસ જે હતી, જમવાની જગ્યા અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સની, તે સંપૂર્ણપણે ડિસ્ટ્રોય થઈ ગઈ છે. અને બીજી બાજુ જે છે એ અતુલ્યમાં જે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ રહેતા હતા તેમને રહેવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. તો આ બંને બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. પહેલાં જે રહેવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ એ લોકોને દરેકને કેમ્પસમાં, મિથિલા ક્વાર્ટર્સમાં, ડેન્ટલ ક્વાર્ટર્સમાં, અને તે પૂરું ન થયું તો બાજુમાં દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનમાં રૂમો ભાડે રાખીને અમે દરેક વિદ્યાર્થીને રૂમ ફાળવી છે. બીજી બાજુ જે મેસનું બિલ્ડિંગ ડિસ્ટ્રોય થઈ ગયું, ત્યાં એકંદરે 900થી 1000 અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ ના જમવાની વ્યવસ્થા હતી. હવે એમાંથી આપણે જે લોકો બચીને નીકળી ગયા અને શૈક્ષણિક કામ હાલ પૂરતું મોકૂફ હતું એટલા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે ગયા છે. પરંતુ 100 જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ ત્યાં છે. એ લોકોની હોસ્ટેલને કોઈ નુકસાન નથી. તો એ લોકોને આપણે ક્યાં તો સંસ્થા તરફથી, ક્યાં તો સેવાભાવી સંસ્થાઓ તરફથી એક સેવાની લાગણી સાથે પણ એ લોકોને વિના મૂલ્યે એમનું ફૂડ, ભોજન અને ચા નાસ્તો બધું જ પહોંચાડવામાં આવી રહ્યું છે. પણ આ ટેમ્પરરી જ હોઈ શકે, એટલે એ લોકોની મેસનું નવું બિલ્ડિંગ બને ત્યાં સુધી કાયમી વૈકલ્પિક વ્યવસ્થાનું પણ અમે બધાએ સાથે મળીને વિચાર કરી લીધો છે. અને સોપાનમ 7 અને 8 જેમાં અંડર ગ્રેજ્યુએટ છોકરાઓ મોટાભાગના રહે છે ત્યાં એ લોકોને મેસ માટેની જગ્યા ખાલી કરી આપી છે. અને લગભગ 1-2 દિવસમાં કે બહુ તો 3 દિવસમાં એમની મેસ પૂર્વવત કાર્યરત થઈ જશે. અને ત્યાર પછી અમારો વિચાર છે કે સોમવારથી 23 તારીખથી શૈક્ષણિક સત્ર ચાલુ કરીશું અને 24મીએ પ્રાર્થના સભા રાખવાના છીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.